ભાવનગર ખાતે એસઓજીએ ઝડપી પાડેલ ડ્રગ્સની તપાસ પૂર્ણ થઈ ગઈ છે। વિગતો ભાવનગરથી ડ્રગ્સને લઈ સામે આવી છે, જે એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલ ડ્રગ્સની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે। 3 ઇસમોને 70.82 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। ઘોઘાના કુડા ચોકડી પાસેથી આ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। ભાવનગરથી વિગતો મળી છે, જ્યાં ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીએ આ ઇસમોને ઝડપી પાડ્યા છે। ઇસમો સાથે ₹7 લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે એસઓજી દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભાવનગરથી મામલો સામે આવ્યો છે, જ્યાં એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલ ડ્રગ્સની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે। 3 ઇસમોને 70.82 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા। ત્યારે ઘોઘાના કુડા ચોકડી પાસેથી આ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ડ્રગ્સના જથ્થાની સાથે જ એસઓજીએ આ 3 ઇસમોને ઝડપી પાડ્યા છે અને ઇસમોની સાથે ₹7 લાખથી પણ વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે અને હાલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો માહિતી મળી છે ભાવનગર ખાતેથી, જે એસઓજીએ ઝડપી પાડેલ ડ્રગ્સની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે। 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સાથે જ ₹7 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે। તો 3 ઇસમોને 70.82 ગ્રામના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ઘોઘાના કુડા ચોકડી પાસેથી આ ઇસમો ઝડપાયા છે। ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીએ આ 3 ઇસમોને ઝડપ્યા છે।